પોષ મહિનાની તિથિ શુદ્ધની પ્રારંભ તિથિ અને કથાના દિવસની તિથિનો સંયોગ પણ રચાયો છે. આજે પંચમ દિવસની કથા અને આજે પોષ શુદ્ધ પાંચમ પ્રગટેલા પરમેશ્વરના એ આનંદ ઉલ્લાસના આપણા સૌના પુલકિત થયેલા ચહેરા જોતા પંચમ દિવસે ભાગવત ભગવાનનું અને વિદ્વત વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા માટે સંજયભાઈ પટેલ, કૃણાલભાઈ પટેલ, જુગલભાઈ પટેલ, દક્ષેશભાઈ પટેલ, અતિકભાઈ પટેલ, કુમુદબેન પટેલ અને પટેલ પરિવારના અન્ય પરિવારજનોને વિનંતી કરીશ. રાધે રાધે પરિવાર વડોદરાના આયોજનથી પટેલ પરિવારના નિમિત્ત માત્ર યજમાનપણાથી આયોજિત થયેલ આ શ્રીમદ ભાગવત કથાના 250માં પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસાસનના આ પંચમ જ્ઞાન સત્રમાં પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત આપ સૌ લક્ષ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલના માધ્યમથી આ દિવ્ય રસ ગંગાના રસ અમૃતનું પાન કરી રહેલા સૌનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. આજે પાંચમા દિવસે પોથી નંબર 21થી 30ના પોથી યજમાનશ્રીઓ બે પ્રતિનિધિ સ્વરૂપે પહેલાં 21 નંબર, પછી 22 નંબર, પછી 23 નંબર ક્રમશઃ રીતે આપ આવશો. પરિવારનું પૂજન સંપન્ન થયે પોથી નંબર 21થી 30ના પોથી યજમાનશ્રીઓ બબે પ્રતિનિધિ સ્વરૂપે કથામંચ પર આવી પૂજ્ય દાદાના કર કમળોથી તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવની એક દિવ્ય તસવીર રૂપ ફોટો આપ આ પ્રસંગની સહભાગિતા તરીકે પ્રાપ્ત કરશો તેવી વિનંતી છે. પોથી નંબર 21ના બે પ્રતિનિધિઓ આવી જશે. એ પછી 22, 23 અને 24 ક્રમ આપ જાળવજો એવા સહકારની અપેક્ષા રાખું છું. ગઈકાલે તથાસ્તુ વિદ્યાપીઠના સેવા કાર્યોની સમર્પણતાને યાદ કરી લઈએ. 5000 રૂપિયા પ્રકાશભાઈ હસમુખભાઈ મકવાણા વડોદરા, 5000 રૂપિયા રોનકભાઈ મહેતા વડોદરા, 5001 સ્વર્ગીય છત્રસિંહ જયસંગભાઈ બ્રહ્મભટ્ટ હસ્તે શિલ્પાબેન કમલેશભાઈ બ્રહ્મભટ્ટ, 5101 સાવિત્રીબેન રાજુભાઈ વસાવા અકોટાદર, 5001 ચાવડા વિદ્યાબેન હસ્તે વિકેશભાઈ ચાવડા વડોદરા, 5001 જસોદાબેન જૈન તથા વિદ્યાબેન જૈન વડોદરા, 5100 રૂપિયા કોકિલાબેન મોહનભાઈ રાઠોડ વડોદરા, 5000 રૂપિયા દાતીસિંહભાઈ નાથાભાઈ બારિયા વડોદરા, 5100 રૂપિયા બીનાબા કાળુભા પરમાર મૂળી, 5000 રૂપિયા મંજુલાબેન કાંતિભાઈ પરમાર વડોદરા, 4100 રૂપિયા રાજભાઈ ઇલેશભાઈ પટેલ અમદાવાદ, 4050 વિષ્ણુભાઈ જીવાભાઈ પ્રજાપતિ હસ્તે દર્શનભાઈ અમદાવાદ, 4000 રૂપિયા સ્વર્ગીય રાજુભાઈ સુંદરલાલ ઠક્કર વડોદરા, 4050 નગીનભાઈ નાક પટેલ, 4050 ધનગૌરી કાંતિલાલ પટેલ, 5100 રૂપિયા મીરાબેન હિનલકુમાર પટેલના જન્મદિવસ નિમિત્તે હસ્તે પ્રમોદભાઈ વડોદરા, 5000 રૂપિયા નૈનાબેન કિરીટભાઈ શાહ વડોદરા, 20000 રૂપિયા ઇન્દિરાબેન રાજેન્દ્રભાઈ પટેલ છાણી સમૂહ લગ્નમાં કન્યાદાન નિમિત્તે, 5100 રૂપિયા ઝાલા કીર્તિબા બલભદ્રસિંહ કોઈબા, 5000 રૂપિયા વસુબેન બિપિનચંદ્ર પટેલ વડોદરા, 5000 રૂપિયા શાંતિભાઈ રાયજીભાઈ પટેલ વડોદરા, 5100 રૂપિયા સ્વર્ગીય લક્ષ્મીદાસ મીઠુભાઈ ખાનિયા ગામ બારા કચ્છ, 5100 રૂપિયા સ્વર્ગીય લક્ષ્મીબેન લક્ષ્મીદાસ હસ્તે વિશ્વરામભાઈ એલ ગામ બારા હાલ વાપી, 5100 રૂપિયા ત્રિભુવનભાઈ મગનભાઈ પ્રજાપતિ વડોદરા, 11111 શ્રીજી મંડળ સંગમ 4 રસ્તા ઇન્દ્રપુરી હસ્તે પારુલબેન જે રાય વડોદરા, 5001 હેમેન્દ્રભાઈ જગમોહનદાસ શાહ વડોદરા, 5001 બ્રહ્મભટ્ટ તુષિત કુમાર રતિલાલ વડોદરા, 5001 દીપકભાઈ ભરતભાઈ વારુડી વડોદરા, 5100 રૂપિયા કપિલાબેન દેવેન્દ્રભાઈ પુરોહિત વડોદરા,
ચુન્નીલાલભાઈ તથા અરવિંદભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે. 5100 રૂપિયા કૃષ્ણ કૃપા મહિલા મંડળ ગોરવા. 10,001 ધૈર્ય વિશાલભાઈ ભટ્ટ વડોદરા. 5100 રૂપિયા હંસાબેન રાજેશભાઈ પટેલ વડોદરા. 5100 રૂપિયા યતિ સાગર પટેલ વડોદરા. 5105 આર્ય મિતિશભાઈ પટેલ વડોદરા. 5105 માફ કરજો 5000 પટેલ બળવંતભાઈ લલુભાઈ વડોદરા. 5000 રૂપિયા વલ્લભભાઈ ગોકુળભાઈ પટેલ વડોદરા. 5000 રૂપિયા વૈશાલી હરિઓમ ગુર્જર વડોદરા. 5001 કમળાબેન મુરજીભાઈ પ્રજાપતિ વડોદરા. 5049 નાનુભાઈ નાથાભાઈ વરિયા વડોદરા. 5100 રૂપિયા સ્વર્ગસ્થ કિરીટકુમાર નટવરલાલ જાની વડોદરા. 5100 રૂપિયા જ્યોત્સનાબેન વિનોદભાઈ પટેલ વડોદરા. 5000 રૂપિયા સ્વર્ગસ્થ કિરણબેન પ્રભુદાસ પરમાર વડોદરા. 11,000 રૂપિયા રામ ભરોસે. 5000 રૂપિયા પ્રવીણભાઈ જયંતિલાલ જયસ્વાલ. 5000 રૂપિયા ખુશ્બુ લતાબેન. 5100 રૂપિયા મયુરબેન ચિમનભાઈ રાઠવા. 5000 રૂપિયા શિવશક્તિ ખોડિયારમાં બરોડા. 5000 રૂપિયા મંગળાબેન ગણવંતભાઈ રાણા. 5100 રૂપિયા હંસાબેન ગજાનંદભાઈ ભોસલે. 5000 રૂપિયા સ્વર્ગસ્થ ખુશી દિલીપભાઈ માલવિયા. 5000 રૂપિયા સ્વર્ગસ્થ ભાનુબેન હસમુખભાઈ પ્રજાપતિ. 5000 રૂપિયા દર્શનાબેન કે જોશી વડોદરા. 5000 રૂપિયા પિયુષભાઈ રાવજીભાઈ પટેલ સમલાવાસ. 5100 રૂપિયા હીરાબેન દિનુભાઈ પટેલ વડોદરા. 10,105 રામ ભરોસે. 5000 રૂપિયા ઉત્તમસિંહ રણજીતસિંહ બારિયા. 5000 રૂપિયા જશોદાબેન કાંતિભાઈ પ્રજાપતિ વડોદરા. 5001 હસુમતીબેન રમણભાઈ મહેતા વડોદરા. 5001 રેણુકાબેન કનુભાઈ પટેલ વડોદરા. 5001 ધૈર્યભાઈ નિકુંજભાઈ પટેલ પોર. 5001 નટવરલાલ વરજલાલ ચિંજુવાડિયા. 5001 પ્રભુદાસ ફકીરભાઈ પ્રજાપતિ વડોદરા. 5001 જયશ્રીબેન મહેન્દ્રભાઈ પંડ્યા અમરેલી. 5001 વૈષ્ણવ તરફથી. 5001 સ્વર્ગસ્થ કાલુભાઈ ચૌહાણ. 5001 સ્વર્ગસ્થ દેવીલાબેન નરેન્દ્રભાઈ રાવ. 5001 જસુમતીબેન વિનુભાઈ પટેલ. 5001 રમીલાબેન પ્રભાતસિંહ અંબાલિયા. 5555 સ્વર્ગસ્થ સવિતાબેન ગોરધનભાઈ હસ્તે પટેલ નિર્મળાબેન મહેશભાઈ. 5000 રૂપિયા બીનાબેન નરેન્દ્રભાઈ પટેલ. 11,000 રૂપિયા સ્વર્ગસ્થ મનહરલાલ સંપતલાલ જયસ્વાલ હસ્તે નીલાબેન જયસ્વાલ વડોદરા. આ બધા જ દાતાઓને આપણે તાલીઓથી વધાવીએ. આપ સૌને પણ અનિલભાઈ ડાયાભાઈ પટેલ, ચંદ્રિકાબેન અનિલભાઈ પટેલ વડોદરા તરફથી પણ ફૂલની ને ફૂલની પાખડી 5,000 રૂપિયા આ પરિવાર તરફથી પણ પ્રાપ્ત થયા છે. આપ સૌને પણ ફરી યાદી સાથે અનુરોધ કરી દો કે 2024-25નો સમન્વય 4,049 50 ગણીએ તો 250મી કથા. આમ એક જ અને આવો દિવ્ય અવસર જ્યારે આપણને સૌને મળ્યો છે ત્યારે એક સહજતાભરી સૌની સહભાગિતા અને સદભાગિતાને જોડવા માટે એક સદભાવપૂર્ણ આપણો સરળ ઉપાય અને સૌને પરવડે એવી આપણી સમર્પિતતાનો ભાવ, સૌને એ આહુતિ આપવાનો મોકો મળી રહે, તક મળી રહે, અવસર મળી રહે, સત્કર્મનું ભાથું બાંધવાનું, પુણ્ય કાર્ય કમાવાનું, પુણ્યનું ભાથું બાંધવાનું, જેથી 4,049 રૂપિયા 4,049 વ્યક્તિઓના સહયોગથી આપણે સૌ વડીલોનો વિસામો અને મારું ઘર એ ભવન નિર્માણમાં રાધે રાધે પરિવાર વડોદરાને આપણે જોડવા ઈચ્છીએ છીએ. આપ સૌ વડોદરાવાસીઓને વિનંતી છે કે 4,049 એ મનોરથીઓમાં તમારી પણ સહભાગિતા બાકી ન રહી જાય. 2 દિવસ બાકી છે, જેથી આપ સૌને યાદી સાથે અનુરોધ કરી રહ્યો છું કે દ્વારકા દ્વાર, ગોકુલ દ્વાર અને મથુરા દ્વાર આ કથામંચની બિલકુલ સામે તથાસ્તુ વિદ્યાપીઠ માટે સેવા શિક્ષણ અને સંસ્કારના એ સેવા કર્મોની સહભાગિતા માટે ત્યાં તથાસ્તુ વિદ્યાપીઠના કાર્યાલય સ્થાપિત કર્યા છે. તથાસ્તુ વિદ્યાપીઠના કર્મયોગી કાર્યકર્તાઓ ત્યાં આપ સૌને સંસ્થા વિશેની, સેવા શિક્ષણ અને સંસ્કારની, ભાવિ આપણી સત્સંગ યાત્રાની, ભાવિ આપણા આયોજનોની આ બધી જ વિગતોને માહિતી પણ ત્યાંથી આપી રહ્યા હોય. આપ સૌને
શુભેચ્છા ભેટ, અનુદાન, દાન, માહિતી અને આપની સહભાગિતા જોડવા માટે ત્યાં સંપર્ક કરવા વિનંતી કરું છું. ચોથા દિવસના કથા પ્રસંગની પ્રગટેલા પરમેશ્વરની આવો એ પ્રભુતાને વિડીયો ઝલક દ્વારા માણી લઈએ અને લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ ભાગવત, આવા લીલા પુરુષોત્તમ નારાયણના બાળ ચરિત્રના ગુણગાનની ગાથા આપણે સૌ શ્રવણ અને સ્મરણ કરીએ. અને કથાકથન કરવા વિદ્વત વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાના ચરણોમાં વિનંતી સાથે પટેલ પરિવાર અને રાધે રાધે પરિવાર વડોદરાના આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.